વડોદરાની પારલ યુનિવર્સિટીમાં ત્રીજા ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શતાબ્દી સમારોહ નિમિત્તે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુથ ફેસ્ટિવલનો પ્રારંભ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ઉત્સાહભેર કરવામાં આવ્યો, જેમાં યુવાનોની જબરદસ્ત ઉર્જા અને વૈશ્વિક સંસ્કૃતિઓ તથા વિવિધતામાં એકતાની શક્તિ એક જ મંચ ઉપર જોવા મળી, જેમાં ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, કિર્ગિસ્તાન, ભૂટાન અને મિસ્ર સહિતના 36 દેશોની સાંસ્કૃતિક ટીમો તથા 15 ભારતીય યુનિવર્સિટીઝે ભાગ લીધો હતો। આ પ્રસંગે યુવા સાંસદ ડોહેમંગ જોશી, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ, પારુલ પટેલ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। About this performance. પારુલ યુનિવર્સિટી ખાતે ત્રીજા વાર્ષિક યુથ ઇન્ટરનેશનલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ થર્ડ એઆઈયુ ઇન્ટરનેશનલ યુવા મહોત્સવ છે, જેમાં એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એ સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સંસ્થા છે, જેના 100 વર્ષ આજે પૂરા થયા। એ 100 વર્ષ પૂરા થયા નિમિત્તે લગભગ 36 અલગ અલગ દેશોની આર્ટિસ્ટ ટીમે ભાગ લીધો અને એમને પરફોર્મન્સ આપ્યા છે। આ એક યુવાઓને મંચ પૂરું પાડવાનું, પ્રોત્સાહન આપવાનું એક નિમિત્ત પારુલ યુનિવર્સિટી બની છે, તો એના માટે સૌ યુવાઓ માટે સૌભાગ્યની વાત છે। આજે આ થર્ડ એઆઈયુ ઇન્ટરનેશનલ મહોત્સવ નિમિત્તે લોક લાગણીને અને યુવાઓની લાગણીને માન આપી અને શ્રીમાન મનસુખજી માંડવિયા આજે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થયા। મનસુખજી મિનિસ્ટર છે યુવા અને સ્પોર્ટ્સના, પ્લસ એ શ્રમ અને રોજગાર મંત્રી પણ છે, તો આજે આ નિમિત્તે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આ ઉપરાંત પારુલ યુનિવર્સિટીના સ્ટેજ ખાતે અહીંના લોકલાડીલા એમપી ડૉક્ટર હેમાંગ જોશી અને એમએલએ સાહેબ અને એઆઈયુના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિમલ પાઠક, ડૉક્ટર મમતા બેનર્જી અને ડૉક્ટર પંકજ મિત્તલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમને આ ઉપરાંત 36 ઇન્ટરનેશનલ ટીમો ઉપરાંત 15 અલગ અલગ ઇન્ડિયન યુનિવર્સિટીએ પણ આમાં ભાગ લીધો હતો અને એમને વિવિધ પરફોર્મન્સ સ્ટેજ ઉપર આપ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અહીંના યુવાનોએ માણ્યો છે।